હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરિયાળીનું શરબત। તો તેના માટે પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લેશું, તેમાં થોડી વરિયાળી એડ કરીશું અને 4 થી 5 ચમચી જેટલી ખાંડ અને થોડું મીઠું, 3 થી 4 નંગ જેટલા કાળા મરી એડ કરીશું અને ત્યાર પછી આપણે એ બધી વસ્તુને સારી રીતે પીસી લેશું। તૈયાર થયેલા પાવડરને તમે 1 થી 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો। જ્યારે પણ તમને શરબત પીવાનું મન થાય ત્યારે તમે તેને આ રીતે પાણીમાં મિક્સ કરીને તેને એન્જોય કરી શકો છો। આપણે તેને આ રીતે થોડીવાર મિક્સ કરીશું જેથી કરીને ખાંડ ઓગળી જાય। આપણે તેમાં થોડો એલચી પાવડર નાખીશું। જો તમને એલચી ફ્લેવર ના ભાવે તો તમે તેને સ્કીપ કરી શકો। તો હવે આપણે તેને ગ્લાસમાં કાઢી લેશું। તો પહેલાં આપણે ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ એડ કરીશું અને ત્યાર પછી તેને આ રીતે આપણે ગ્લાસમાં ગાળી લેશું। તો તૈયાર છે આ ઉનાળાની ગરમીમાં તમારા શરીરને ઠંડક આપે તેવું વરિયાળીનું શરબત।